Good morning, student. Jai Swaminarayan. Subject Automobile Electrical System. In this subject, in previous lecture, we are discussing about the charging system. It is also known as the AC generator system. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 ચાર્જિંગ સિસ્ટમ સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર આપણે ચાર્જિંગ સિસ્ટમનું ફંક્શન્સ, એસી જનરેટર જેવા વગેરે ટોપિકની આપણે ડિસ્કસ કરી હતી. તો એની અંદર જોયું તો સૌથી પહેલાં વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ચાર્જિંગ સિસ્ટમ, દેન આફ્ટર આપણે વોટ હેપન ધ ચાર્જિંગ સિસ્ટમ પુટ આઉટ ટુ મચ પાવર, એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. દેન આફ્ટર વોટ ઇઝ ધ પ્રોપર વોલ્ટેજ સિસ્ટમ, કેટલા વોલ્ટેજ હોવા જોઈએ, કંટ્રોલ કોણ કરે છે વોલ્ટેજને, બેટરીના ફૂલી ચાર્જ જ્યારે હોય સિસ્ટમ ત્યારે એના વોલ્ટેજ કેટલા હોવા જોઈએ, હાઉ ડુ યુ ચેક ધ ઓવરચાર્જિંગ અલ્ટરનેટર, એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. વોટ કેન કઝિસ ધ ચાર્જિંગ સિસ્ટમ ટુ ઓવરચાર્જ, એના પણ કારણો આપણે જોયા હતા. હાઉ ડુ યુ ચેક ધ ફોર અંડર ચાર્જિંગ અલ્ટરનેટર, એના પણ આપણે રીઝન્સ એન્ડ ફોલ્ટ આઉટ ફાઇન્ડ આઉટ કર્યું હતું. વોટ કેન કોઝિસ ચાર્જિંગ સિસ્ટમ ટુ અંડરચાર્જ રહેવાના પણ કારણો આપણે ડિસ્કસ કર્યા હતા. દેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વોટ કેન કોઝિસ ચાર્જિંગ સિસ્ટમ ટુ અંડરચાર્જ, એના રીઝન્સ એન્ડ મેઇન ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે 2 માર્ક્સનો અને 4 માર્ક્સનો તમારે પૂછાય છે. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ અલ્ટરનેટરનું કાર્ય શું છે તે આપણે ડિસ્કસ કર્યું હતું. વર્કિંગ પ્રિન્સિપલ એનો જોયો તો ડાયરેક્શન ઓફ કરંટ એન્ડ ફ્લક્સ, એ પણ આપણે એક મેગ્નેટિક સ્ટેટર અને રોટર દ્વારા સમજ્યા હતા. 1 બાય 1 કોમ્પોનન્ટ આપણે જેમ કે રોટર સમજ્યા હતા, સ્ટેટર જોયું હતું, એનું ફંક્શન્સ, સ્લીપરિંગની કન્ડિશન આપણે ચેક કર્યું હતું. બ્રશિસ આપણે જોયું હતું, એનું કાર્ય, બ્રશિસ સિસ્ટમનું લોકિંગ ડિવાઇસ, ઇન્સ્ટોલેશન ટૂલ્સ, એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. આજે આપણે ડિસ્કસ કરવાનું છે નવો ટૉપિક જે છે રોટરનું કાર્ય શું છે, તો કે એનું ફંક્શન્સ મેઇન અલ્ટરનેટરની અંદર જોવા જઈએ તો તેને એક વન ટાઈપ ઓફ આર્મેચર પણ કહેવામાં આવે છે. તેની બેરિંગ પર ફિટ કરી સ્ટેટરની વચ્ચે રાખવામાં આવે છે. તેને ફેન બેલ્ટ વડે રોટેટિંગ કરાવવામાં આવે છે. એન્ડ આર્મેચર એક વાઇન્ડિંગ કોઇલ હોય છે જેને ફ્રીલી સ્લીપરિંગ સાથે કનેક્ટેડ હોય છે. અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો છો શાફ્ટ, સ્લીપરિંગ, ફિલ્ડ, પોલ, આ પણ 3D ફિગર તમે જોઈ શકો છો. સ્લીપરિંગની કન્ડિશન જ્યારે બળી જાય ત્યારે ક્લીન કેવો હોય છે, બર્નેડ સ્લીપરિંગ કેવી હોય છે, તે પણ તમે ફિગરમાં જોઈ શકો છો. રોટરનું ઉપર જ્યારે સ્લીપરિંગ બર્નઆઉટ થઈ જાય ત્યારે ગુડ રોટર ઉપર કેટલા વોલ્ટેજ આવે તો 30 વોલ્ટેજનો લોડ બતાવે છે, જ્યારે બેડ રોટર ઉપર 0 વોલ્ટેજનો તમારે લોડ બતાવશે. સ્ટેટરનું ફંક્શન શું છે તો ક્રિએટ અલ્ટરનેટિવ કરંટ, એસી કરંટ પ્રોડ્યુસ કરવાનું કામ કોણ કરે છે તો કે સ્ટેટર. અહીંયા ફિગર પણ તમે જોઈ શકો છો, એનું કનેક્શન, વાયર ડેલ્ટા કનેક્શન એન્ડ સ્ટાર ડેલ્ટા કનેક્શન, 2 ટાઈપના કનેક્શન આપેલા હોય છે. હવે આપણે જોવાનું છે આજે રેક્ટિફિકેશન. જે તમે 6 ડાયોડનું અને 4 ડાયોડનું અલ્ટરનું રેક્ટિફિકેશન તમે કદાચ જોયું હોય તો એનું સ્ટાર અને ડેલ્ટા જોડાણ કરેલા 6 ડાયોડનું રેક્ટિફાયરવાળા એસી જનરેટર, એનો સર્કિટ ડાયાગ્રામ, અહીંયા 2 ડાયોડ લગાવેલા છે. તેવી રીતે તમે એનું મેઇન પર્પઝ શું હોય છે, મેઇન કાર્ય શું છે તો ફૂલ વેવ રેક્ટિફિકેશનનું જોઈએ તો કે જ્યારે બી કરંટ પાસ કરવામાં આવે ત્યારે એની અંદર કોઈ વોલ્ટેજ વધઘટ થતા હોય તો એનું એક વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે એક કામ કરતું હોય છે. અને એસી ટુ ડીસીનું જ્યારે કન્વર્ઝેશન આવે ત્યારે એ કન્વર્ટ કરવાનું પણ હેલ્પ કરાવતું હોય છે. અહીંયા ફિગરમાં તમે જુઓ છો 3 સ્ટેટર વિન્ડોઝનું સ્ટાર ડેલ્ટા કનેક્શનનું મારેલું છે જે રેક્ટિફિકેશન બતાવે છે. હવે આપણે ડિસ્કસ આજે મેઇન કરવાનો છે તે છે ક્વેશ્ચન્સ આપણો એસી જનરેટર અને ડીસી જનરેટર, એટલે કે ડિફરન્ટ બિટવીન અલ્ટરનેટર એન્ડ જનરેટર. અલ્ટરનેટર અને જનરેટર વચ્ચેનો ડિફરન્ટ આજે આપણે ખાસ જોવાનો છે. નોટ ડાઉન કરી લેજો. આની અંદરથી ઘણા બધા MCQ પણ પૂછાઈ શકે છે સ્ટુડન્ટ, અને શોર્ટ ક્વેશ્ચન્સ પણ આની અંદરથી
આવી શકે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ડાયાગ્રામ મેં તમને બતાવેલો છે ડિફરન્ટ બિટવીન અલ્ટરનેટર એન્ડ જનરેટર, એટલે કે એસી અને ડીસી જનરેટર વચ્ચેનો તફાવત જોઈએ. આ બાજુ તમને બેઝિક મેં પોઈન્ટ્સ લખેલા છે, વચ્ચે છે અલ્ટરનેટર, ધેન આફ્ટર છે જનરેટર. ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ ડેફિનેશન. એમાં અલ્ટરનેટરની ડેફિનેશન જોઈએ તો અ મશીન દેટ કન્વર્ટ ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ પાવર. અલ્ટરનેટર આપણને શું કરે છે? અલ્ટરનેટરનું ફંક્શન શું છે સ્ટુડન્ટમાં? વ્હીકલમાં સ્ટુડન્ટ ફંક્શન શું હોય છે એનું? કે બેટરીને કન્ટિન્યુઅસલી ચાર્જ કરવાનું કામ કરે છે અલ્ટરનેટર. દેટ્સ મીન્સ કે જે અલ્ટરનેટર છે તેને આપણે ક્રેન્કશાફ્ટ એટલે કે એન્જિનથી ડ્રાઈવ આપીએ છીએ, રાઈટ. હવે જ્યારે વેનએવર ટુ સ્ટાર્ટ ધ એન્જિન જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે અલ્ટરનેટરનું જે શાફ્ટ હોય છે વી બેલ્ટ દ્વારા જે લગાવેલું હોય છે એનાથી શું ફરે છે? તો કે અલ્ટરનેટર. તો અલ્ટરનેટર રોટેટ થાય છે. ઇટ્સ મીન્સ કે તેને મિકેનિકલ એનર્જી આપણે આપી, રાઈટ. હવે એને મિકેનિકલ એનર્જીમાંથી અલ્ટરનેટર જે સ્ટેટર અને રોટર એટલે કે આર્મેચર દ્વારા એનર્જીનું કન્વર્ઝેશન કરીને આપણને આઉટપુટ શેમાં આપે છે? તો કે ઇલેક્ટ્રિકલ પાવરમાં. અને એ ઇલેક્ટ્રિકલ એનર્જીનો આપણે ક્યાં યુઝ કરીએ છીએ? તો કે બેટરીને ચાર્જ કરવામાં તેનું કામ આવે છે. એટલે કે કન્ટિન્યુઅસલી બેટરીને ચાર્જ કરતો રહે છે, રાઈટ. હવે ધેન આફ્ટર જોઈએ આપણે જનરેટર. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ જનરેટર? જનરેટરનું કામ શું છે? તો કે જનરેટર એ શું છે કે મશીન દેટ ચેન્જ ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. બંનેનું ફંક્શન તો એક જ છે, અલ્ટરનેટર અને જનરેટરનું. પણ અહીંયા એસી અને ડીસીનો ફરક પડે છે. જનરેટરમાં એસી અને ડીસી બંને કરંટ આપણને ઇલેક્ટ્રિકલમાં મળી આવે છે, જ્યારે એસી અલ્ટરનેટરમાં ફક્ત અલ્ટરનેટ કરંટ જ આપણને મળી આવે છે. તો આ ફર્સ્ટ ડેફિનેશનની અંદર આટલો ડિફરન્ટ છે, તમારે યાદ રાખવાનું છે. અલ્ટરનેટરમાં ફક્ત એસી કરંટ આપણને ઇલેક્ટ્રિકલ પાવરમાં મળશે, જ્યારે જનરેટરમાં એસી અને ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ અને અલ્ટરનેટ કરંટ આપણને મળી રહેશે. બીજું જોઈએ તો કરંટનો ટોપિક જોઈએ. બીજો ટોપિક તમારા ડિફરન્ટની અંદર ઇન્ડ્યુસ ધ અલ્ટરનેટિવ કરંટ. આની અંદર ફક્ત એસી કરંટ, મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે એસી કરંટ પ્રોડ્યુસ થાય છે. જનરેટરમાં બંને એસી અને ડીસી બંને પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ કમ્પેરિઝનમાં ત્રીજો ટોપિક જોઈએ તો મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ થવાની જે ડાયરેક્શન અને રોટરનું જે કન્ડિશન હોય છે તે અલ્ટરનેટરમાં રોટેટિંગ હોય છે. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે એન અને એસ ધ્રુવ, જ્યારે જનરેટરની અંદર સ્ટેશનરી હોય છે. તો આ ખાસ પોઝિશન યાદ રાખજો. મેગ્નેટિક ફિલ્ડની અલ્ટરનેટરમાં કેવી હોય છે સ્ટુડન્ટ? રોટેટિંગ હોય છે, જ્યારે જનરેટરમાં કેવી હોય છે? સ્ટેશનરી હોય છે, રાઈટ. હવે જોઈએ ઇનપુટ સપ્લાય. અલ્ટરનેટરમાં આપણે જે ઇનપુટ સપ્લાય આપીએ છીએ તે ટેક ફ્રોમ ધ સ્ટેટર દ્વારા આપવામાં આવે છે, અને જ્યારે જનરેટરમાં છે તે ટેક ફ્રોમ ધી રોટર એટલે કે રોટર દ્વારા આપણે આપવામાં આવે છે. આર્મેચરની કન્ડિશન જોઈએ તો અલ્ટરનેટરમાં આર્મેચરની કન્ડિશન એસી જનરેટરમાં કેવી હોય છે? સ્ટેશનરી હોય છે. એની અંદર શું રોટેટિંગ હોય? તો કે મેગ્નેટિક ફિલ્ડ. જ્યારે જનરેટરમાં આર્મેચરની કન્ડિશન કેવી હોય છે? રોટરી હોય છે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડની કન્ડિશન કેવી હોય છે? સ્ટેશનરી હોય છે, રાઈટ. તો આ બે પોઈન્ટ ખાસ, મેગ્નેટિક ફિલ્ડ અને આર્મેચર બંનેની જે રોટેટિંગ અને સ્ટેશનરી કન્ડિશન છે તે ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો ડિફરન્ટની અંદર. નેક્સ્ટ જોઈએ હવે આઉટપુટ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઈએમએફ કઈ રીતના મળે છે? તો અલ્ટરનેટરમાં અલ્ટરનેટિંગ રીતે મળતો રહે છે, જ્યારે જનરેટરમાં આપણને કોન્સ્ટન્ટ ઈએમએફ આપણને મળે છે. આરપીએમ જોઈએ તો રોટેશન પર મિનિટ. તો અલ્ટરનેટરમાં વાઇડ રેન્જ હોય છે, એની રેન્જ વધારે હોય છે, જ્યારે જનરેટરની અંદર નેરો રેન્જ હોય છે, એટલે કે એની રેન્જ ઓછી હોય છે, રાઈટ. નેક્સ્ટ હવે આપણે જોઈએ ડેડ બેટરી. બેટરી જ્યારે ડેડ થઈ જાય
ત્યારે શું કરવું? તો કે અલ્ટરનેટરમાં ડુ નોટ ચાર્જ, અલ્ટરનેટર શું કરશે? ચાર્જ કરશે નહીં. ત્યારે તમારી બેટરી કેવી થઈ જશે? ડેડ થઈ જશે, એટલે કે બંધ થઈ જશે. જનરેટરમાં કન્ટિન્યુઅસલી ચાર્જ કરતું રહેશે. આઉટપુટ જોઈએ તો આની અંદર હાયર આઉટપુટ મળે છે અલ્ટરનેટરમાં, જ્યારે જનરેટરમાં લો આઉટપુટ મળે છે. આ સિવાય પણ ઘણા બધા પોઈન્ટ છે ડિફરન્ટ, તમને યાદ રખાઈ દઉં કે ડીસી કરંટ એ ડીસી જનરેટરમાં ડીસી કરંટ પ્રોડ્યુસ થાય છે, જ્યારે અલ્ટરનેટરમાં એસી કરંટ પ્રોડ્યુસ થાય છે. ડીસી જનરેટરમાં એન્જિનની સ્પીડ કરતાં 1.75 ગણી વધુ ઝડપે ફરે છે ડીસી જનરેટર, જ્યારે અલ્ટરનેટરમાં એન્જિનની સ્પીડ કરતાં 2.5 ગણી એટલે કે 2.5 ગણી વધુ સ્પીડે ફરે છે. તો આ સ્પીડ પણ તમારે યાદ રાખવાની જરૂર છે ડિફરન્ટની અંદર, જે આની અંદર નથી, પણ વધારાનો તમને પોઈન્ટ નોટ આઉટ કરાવું છું, ખાસ નોટ આઉટ કરી લેજો કે ડીસી જનરેટર જે છે એટલે કે જનરેટર એ એન્જિન સ્પીડ કરતાં 1.75 ગણી વધુ ઝડપે ફરી શકે છે, જ્યારે અલ્ટરનેટર એન્જિનની સ્પીડ કરતાં 2.5 ગણી વધુ ઝડપે ફરે છે. બીજો એક વધારાનો પોઈન્ટ આની અંદર યાદ રાખવાનો છે તમારે કે ડીસી જનરેટર એટલે કે જનરેટર કદમાં એટલે કે સાઇઝમાં મોટું છે અને વજનમાં ભારે છે. જે પોઈન્ટ મેં આની અંદર નથી લખ્યો વેઇટનો, પણ એ તમારે વેઇટ અને સાઇઝનો તમે એડ કરી શકો છો સ્ટુડન્ટ. જનરેટર સાઇઝમાં મોટું છે અને વજનમાં હેવી છે, જ્યારે અલ્ટરનેટર સાઇઝમાં નાનું છે અને વેઇટમાં કેવું છે? હલકું છે. તો એ પોઈન્ટ તમે પણ અહીંયા અલ્ટરનેટર અને જનરેટરમાં એડ કરી શકો છો. બીજો તમારે ઇઝી પોઈન્ટ એક એડ કરવો હોય તો કરી દે સ્ટુડન્ટ હજુ પણ, કે જનરેટરમાં મેન્ટેનન્સ વધુ આવે છે. આ એક મેન્ટેનન્સનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે જનરેટરમાં મેન્ટેનન્સ વધુ આવે છે, જ્યારે અલ્ટરનેટરમાં મેન્ટેનન્સ ઓછું આવે છે. રાઈટ? તો એક મેન્ટેનન્સનો પોઈન્ટ થયો, સાઇઝનો પોઈન્ટ છે, વેઇટનો પોઈન્ટ છે, એન્જિન સ્પીડનો પોઈન્ટ છે. આ પોઈન્ટ બધા મેં અહીંયા એડ નથી કર્યા, એડિશનલ છે, પણ તમે ઇઝી જો ડિફરન્ટ બનાવો હોય તો તમે આ બધા પોઈન્ટ યાદ રાખી શકો છો. બીજો પણ એક પોઈન્ટ છે કોસ્ટ. તો ડીસી જનરેટરની શરૂઆતની કિંમત ઓછી છે, એમાં મેન્ટેનન્સ વધુ આવશે. મેં તમને આગળ મેન્ટેનન્સનો પોઈન્ટ લખાયો, એની અંદર આપણે નોટ ડાઉન કર્યું કે મેન્ટેનન્સ ડીસી જનરેટરમાં વધુ આવે છે, પણ જેને ઇનિશિયલ કોસ્ટ કહેવાય એટલે કે શરૂઆતની જે કોસ્ટ કહેવાય તે અલ્ટરનેટર કરતાં ઓછી છે. જ્યારે અલ્ટરનેટરમાં શરૂઆતની કિંમત એટલે કે જ્યારે તમે પરચેસ કરવા જાઓ ત્યારે તે તમને મોંઘું પડશે. તો શરૂઆતની કિંમત વધુ છે, પણ મેન્ટેનન્સ કેવું આવશે? ઓછું આવશે. એટલે તમારે કોસ્ટમાં મેન્ટેનન્સની અને ઇનિશિયલ કોસ્ટ જોવા જાઓ તો બંનેની સરખી જેવી થઈ રહે. ઓકે. બીજું કે તેમાં જનરેટરની અંદર હેવી બ્રશ અને કોમ્યુટેટરનો ઉપયોગ થાય. એની અંદર વધારે ભારે બ્રશ આવે છે અને કોમ્યુટેટર આવે છે, જ્યારે અલ્ટરનેટરમાં લાઇટ બ્રશ અને સ્લીપ રિંગનો ઉપયોગ થાય છે. તમે ફિગરમાં મેં તમને હમણાં બતાવ્યું 3D લાઇન ડાયાગ્રામ આપણે સમજ્યા, અલ્ટરનેટરનો દરેક કોમ્પોનન્ટ જોતા હતા જ્યારે રોટર અને સ્ટેટર, ત્યારે મેં તમને સ્લીપ રિંગ બતાવ્યું હતું. તમે અહીંયા જોઈ શકો છો આગળ કે એસીમાં એટલે કે અલ્ટરનેટરમાં સ્લીપ રિંગ ક્યાં લગાવેલું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો રોટર ઉપર આ બે સ્લીપ રિંગ આપેલી છે. રાઈટ? તો અલ્ટરનેટરની અંદર સ્લીપ રિંગ જે બ્રશ જે છે એ આ સ્લીપ રિંગ ઉપર લગાવેલું હોય છે, જ્યારે જનરેટરની અંદર એ સ્લીપ રિંગની જગ્યાએ કોમ્યુટેટરનો ઉપયોગ થાય છે અને હેવી બ્રશ આવે છે. કમ્પેર ટુ જોવા જઈએ તો અલ્ટરનેટર કરતાં તે થોડું હેવી અને કોમ્પ્લિકેટેડ થઈ જશે. રાઈટ? તો આ પણ તમે પોઈન્ટ એક યાદ રાખી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવો હોય તો તેમાં રેક્ટિફાયરની જરૂર નથી. શેમાં? ડીસીમાં. એટલે કે જનરેટરમાં રેક્ટિફાયરની જરૂર નથી, જ્યારે અલ્ટરનેટરમાં રેક્ટિફાયરની જરૂર પડે છે. જે આપણે ફૂલ વેવ અને હાફ વેવ રેક્ટિફાયર જોયું એ તમારે અલ્ટરનેટરમાં ખાસ એની જરૂર પડે છે, જ્યારે ડીસી જનરેટરમાં રેક્ટિફાયરની જરૂર પડતી
નથી. તો આ તમે પોઈન્ટ યાદ રાખી શકો છો. અલ્ટરનેટર અને ડીસી જનરેટર અને એસી જનરેટર. ધ બેનિફિટ ઓફ અલ્ટરનેટર ઓવર ટુ ડીસી જનરેટર. અહીંયા તમને અલ્ટરનેટર ફિગરમાં દેખાય છે. એના બેનિફિટ શું છે, ફાયદા શું છે, તે હવે કમ્પેરિઝનમાં જોઈએ તો કે હાયર આઉટપુટ. પહેલો તો શું મળશે આપણને, આઉટપુટ વધારે મળશે અલ્ટરનેટરમાં કમ્પેર ટુ ડીસી જનરેટર. વન ઓફ ધ બેનિફિટ ઓફ અલ્ટરનેટર ઇઝ ધેટ ધ પાર્ટ are more robust than what you find on DC generator. This is let the rotate more quickly without the risk of causing damage. આની અંદર વધારે સ્પીડમાં ફરી શકે છે ડેમેજ થયા વગર, તેથી આ આઉટપુટ આપણને કેવા મળે, હાયર મળશે. બીજું બેનિફિટ આપણું જોઈએ અલ્ટરનેટરનો, લોઅર વેઇટ એન્ડ સ્મોલર સાઇઝ. મેં તમને હમણાં ડિફરન્ટમાં લખાવ્યો છે આ પોઈન્ટ બંને વચ્ચેનો, કે અલ્ટરનેટર ઇઝ મોર કોમ્પેક્ટ વે ઓફ જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. તેને જગ્યા બહુ ઓછી જોવે છે. વિચ હેઝ ટુ ડિસ્ટિંક્ટ બેનિફિટ. ફર્સ્ટ દે yield a noticeable weight saving over DC generator. વેઇટ આનું ઓછું હોય છે. અ લાઇટર કાર મીન્સ બેટર ફ્યુઅલ ઇકોનોમિક. ઓછું વેઇટનો તમે જેટલા પણ કોમ્પોનન્ટ લગાવો ઓટોમોબાઈલ વ્હીકલમાં, એટલી તમારો કારનું વેઇટ કેવું બનશે, લાઇટ બનશે. તો વ્હીકલનું વેઇટ જો લાઇટ હશે તો તમારે ફ્યુઅલ ઇકોનોમિક કેવી મળશે, સારી મળશે. વિચ હેલ્પ યુ ધ કીપ મોર મની ઇન યોર પોકેટ. તે ફ્યુઅલ ઇકોનોમિક સારું મળે તો તમારું ફ્યુઅલ ઓછું બને તો તમારા પૈસાનું પણ સેવિંગ થશે. તો આ એક મેઇન બેનિફિટ છે એસી અને ડીસી વચ્ચે, જે તમે લખી શકો છો કે અલ્ટરનેટરના બેનિફિટમાં જોઈએ તો સ્મોલ સાઇઝ છે અને આઉટપુટ આપણને વધારે મળે છે, તેથી તે ફ્યુઅલ ઇકોનોમી પણ સારી આપે છે અને પૈસાનો બચત થાય છે. નેક્સ્ટ જોઈએ લેસ મેન્ટેનન્સ. મેન્ટેનન્સ અલ્ટરનેટરમાં ઘણું ઓછું આવે છે. બોથ DC generator and alternator have a system of ring and brushes. Rings means that means કે કઈ ring સ્ટુડન્ટ, સ્લીપ ring. Slip ring and brushes to generate electricity, but the designs of this component are different. તેની ડિઝાઇન જોવા જઈએ તો કોમ્પોનન્ટની કેવી છે, ડિફરન્ટ છે. DC generator use split rings while alternator use solid ring. DC જનરેટરમાં સ્પ્લિટ રિંગ વપરાય છે, જ્યારે અલ્ટરનેટરમાં સોલિડ રિંગનો ઉપયોગ થાય છે. ધ બ્રશિસ ઇન બોથ રબ અગેન્સ્ટ ધીસ રિંગ. ઓકે, તો આ વાત થતાં આપણે બેનિફિટ ઓફ અલ્ટરનેટર. તો અહીંયા સ્ટુડન્ટ તમારું યુનિટ નંબર 5 ચાર્જિંગ સિસ્ટમ તમારું કમ્પ્લીટ થાય છે, જેની અંદર ક્વેશ્ચન્સ તમને લખાવી દઉં. ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપણે ડીસી જનરેટરની ફાયદા ગેરફાયદા, એસી જનરેટરના ફાયદા ગેરફાયદા, કમ્પેરિઝન બિટવીન ડીસી જનરેટર એન્ડ એસી જનરેટર. દેન આપણે અલ્ટરનેટરનું વર્કિંગ પ્રિન્સિપલ જોયો, અલ્ટરનેટરના દરેક પાર્ટ્સના નામ અને તેનું ફંક્શન્સ, અલ્ટરનેટરનું કાર્ય સિદ્ધાંત એટલે કે વર્કિંગ એનું પૂછાય છે, એ બી ખાસ યાદ રાખજો. ડીસી જનરેટરનું વર્કિંગ આપણે જોયું, એ પણ ખાસ પૂછાય છે. તેનું વોલ્ટેજ રેગ્યુલેટર કઈ રીતે થાય છે, દરેક ભાગના યુનિટના એકમ અથવા તો એકમનો હેતુ, દરેક યુનિટનો શું કયા પાર્ટ્સનો કયો મેઇન ફંક્શન શું છે, રોટરનું ફંક્શન શું છે, રેક્ટિફાયરનું શું છે, સ્લીપ રિંગનું શું છે, કાર્બન બ્રશનું શું છે, સ્ટેટરનું ફંક્શન શું છે, આ દરેકના પાર્ટ્સના પૂછાય છે એની અંદર ક્વેશ્ચન્સની અંદર. તો એ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. આટલું સ્ટુડન્ટ છે તમારે યુનિટ નંબર 5 ચાર્જિંગ સિસ્ટમમાં. ઓકે, બીજો એક ક્વેશ્ચન્સ લાસ્ટ આપણે ડિસ્કસ કરી લઈએ તો કે ઓટોમોબાઈલ વ્હીકલમાં અલ્ટરનેટરનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું પડે અથવા તો રાખવી પડતી સાવચેતીઓ, એ આપણે ઉપર જોઈ લઈએ. તો પ્રિક્યુએશન શું તમારે રાખવું પડે અલ્ટરનેટરનો ઉપયોગ કરે તો કે બેટરીનું કેબલનું કનેક્શન પ્રોપર હોવું જોઈએ, જેથી ડાયોડનું શોર્ટ સર્કિટ થાય નહીં. બીજું જોઈએ તો ફિલ્ડ સર્કિટને અલ્ટરનેટર બોડી અથવા રેગ્યુલેટર સાથે શોર્ટ સર્કિટ થવા દેવી નહીં, તેના કારણે ફિલ્ડ વાયરિંગ બળી જાય. બીજું, અલ્ટરનેટરને કરંટ આપશો નહીં, કારણ કે એ કરંટ પ્રોડ્યુસ કરે છે એટલે એને કરંટ અપાય નહીં. નેક્સ્ટ જોઈએ તો પ્રિક્યુએશનમાં કે રેગ્યુલેટરમાં કોઈ પણ એડજસ્ટમેન્ટ કરતાં પહેલાં એન્જિન બંધ કરવું. ખાસ આ વસ્તુ ખાસ યાદ રાખવી પડે.
તમારે વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર કોઈ સેટિંગ કરવું હોય તો એન્જિન પહેલાં બંધ કરવું જોઈએ. બીજું કે અલ્ટરનેટરમાં પાણી ન જાય તેની ખાસ કાળજી રાખવી. ડ્યુરિંગ મોન્સૂન સિઝન તમે અલ્ટરનેટરને બોનેટ ઉપર જો બહુ વધારે પાણી પડે, બોનેટ તમારે વધારે પાણીમાં ડૂબાય તો અલ્ટરનેટર ઉપર પાણી જાય, તો એ પાણી ન જાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સ્લીપ રિંગ અને બ્રશ શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ રહેતા હોય છે. બીજું જોઈએ પ્રિક્યુએશનમાં તો કે એન્જિન ચાલુ હોય ત્યારે ક્યારેય બેટરી કેબલ ખોલશો નહીં. બેટરીના તમારે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ રિમૂવ કરવા હોય તો એન્જિન બંધ કરીને જ તમારે રિમૂવ કરવા. નેગેટિવ અર્થિંગ સિસ્ટમનો ઉપયોગ કરો, ખાસ અર્થિંગ સિસ્ટમનો તમારે યુઝ કરવો જોઈએ. અલ્ટરનેટરનો બેલ્ટ યોગ્ય રીતે ટાઈટ કરેલો હોવો જોઈએ. તો આ બધા પ્રિક્યુએશન છે અલ્ટરનેટર યુઝ કરવાના. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આ તમારો ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. ચાર્જિંગ સિસ્ટમ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ 10 થી 12 માર્ક્સનું આ ચેપ્ટર છે. બધા જ ક્વેશ્ચન્સ અહીંયા મેં રિપીટ બી કરાયા છે. બધા જ ક્વેશ્ચન્સ અહીંયા જોઈ લેજો, નોટ ડાઉન કરી લેજો. 2 માર્ક્સમાં કે MCQમાં પૂછાય છે. ઘણા બધા MCQ પણ આ ચેપ્ટરમાંથી નીકળી શકે છે. નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરને AESમાં આખો સિલેબસ આપણો 1 to 6 ચેપ્ટર અહીંયા તમારે કમ્પ્લીટ થઈ જાય છે. AESનો કમ્પ્લીટ સિલેબસ તમારે પૂરો થઈ જાય છે. નેક્સ્ટ AESના લેક્ચરમાં હું તમને આખું ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે એ આપણે ડિસ્કસ કરીશું. એટલે કે દેટ્સ મીન્સ કે અસાઇનમેન્ટ જે તમારે રાઇટઅપ કરવાનું નથી, પણ ખાલી નોટ ડાઉન કરવાનું છે અને એક્ઝામની પ્રિપેરેશન તેમાંથી તમારે કરવાની રહેશે. તો ચેપ્ટર વાઇઝ આપણે એસાઇનમેન્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.